નમસ્કાર. સુરીલી સ્વર સામ્રાજ્ઞી ગ્રુપની સ્પર્ધા નંબર 36 અંતર્ગત હું એક વાર્તા રજૂ કરું છું, જેનું શીર્ષક છે સાચો સ્નેહ. આ વાર્તા છે આરોહી અને રોહનની, જેમના પ્રેમને આડે કોઈ પણ બંધનો એમને નડ્યા નહીં. એમની સામાજિક પ્રતિષ્ઠા, સંપત્તિ કે નાત જાત કોઈ ભેદભાવ એમને રોકી ન શક્યા. તો સાંભળો વાર્તા સ્નેહની. સાચો સ્નેહ. આરોહી તેના શ્રીમંત પિતાની એકમાત્ર દીકરી હતી. તેના પિતા સુરેશભાઈની ઇલેક્ટ્રિક ઉપકરણોની દુકાન હતી. તેમની સારી પ્રતિષ્ઠા પણ હતી, ધંધો પણ સારો ચાલતો હતો અને પોશ વિસ્તારમાં આધુનિક બંગલો, નોકર ચાકર, અઢળક સંપત્તિ, એમ કોઈ વાતે કમી નહોતી. 12મા ધોરણમાં પાસ થયા પછી આરોહીએ કોલેજમાં એડમિશન લીધું ને એને પ્રથમ દિવસે જ રોહનની ઓળખાણ થઈ. બંને એકબીજાના સારા મિત્ર બની ગયા. રોહન મધ્યમ વર્ગના માતા પિતાનો પુત્ર હતો. 2 મોટી બહેનો, એમાંથી એક પરણી ગઈ હતી અને રોહનના પિતા મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા હતા. માતા પણ પોતે ઘેર નાસ્તા બનાવીને ઓનલાઈન વેચતા હતા. બહેન સ્કૂલમાં નોકરી કરતી હતી. આમ આખો પરિવાર મહેનતુ હતો અને રોહન પણ તેજસ્વી વિદ્યાર્થી હતો. તેની આંખોમાં કંઈક બનવાના સ્વપ્ન હતા અને કોલેજમાં તો આરોહી તેની 3-4 બહેનપણીઓ સાથે જ ફરતી, પણ તેની આંખો રોહનને શોધતી ને દેખાય ત્યારે બંને વચ્ચે સ્મિતની આપ-લે થતી. પ્રથમ વર્ષની વાર્ષિક પરીક્ષામાં રોહનનો પ્રથમ નંબર આવ્યો. તેને આરોહીએ ફોનથી અભિનંદન આપ્યા અને રોહને પોતાના ગ્રુપના મિત્રો સાથે આરોહીની સખીઓને પણ પાર્ટીનું આમંત્રણ આપ્યું. એમ કરતાં બંને જણની મિત્રતા ગાઢ બની અને સમયને જતાં ક્યાં વાર લાગે છે. કોલેજનું છેલ્લું વર્ષ પણ આવી ગયું અને એમાં પણ રોહનનો પ્રથમ નંબર જ આવ્યો. લાઇબ્રેરીમાં આરોહી મળી અને એને અભિનંદન આપી પૂછ્યું, રોહન, આ વખતે પણ ભવ્ય પાર્ટી આપીશ ને? રોહને કહ્યું, ચોક્કસ, કેમ નહીં. અને તું આગળ શું કરવાનું છે? હું તો આગળ MBAનું કરવાનું વિચારું છું અને પાર્ટી તો ચોક્કસ આપીશ અને તમારે બધાએ આવવાનું છે. આરોહી બોલી, મારા મા બાપ તો મારા લગ્નનું વિચારે છે અને છોકરાઓનું લિસ્ટ તૈયાર કર્યું છે. આ સાંભળી રોહન મૌન થઈ ગયો અને તેને કહ્યું, આરોહી, સાંજે હું તારા પપ્પાને મળવા આવીશ, વાંધો નથી ને? આરોહીએ કહ્યું, ના ના, એમાં શું વાંધો હોય. અને સાંજે રોહન એને મળવા આવ્યો. તેના વિવેક અને વિનયથી સુરેશભાઈ પણ ખુશ થઈ ગયા અને એમણે કહ્યું, રોહન, તું તો દર વખતે પહેલો નંબર લે છે. રોહન ફક્ત હસ્યો અને એણે કહ્યું, તમે તમારી દીકરીને પણ આગળ ભણવા દો. આરોહીને ભણવામાં બહુ રસ છે અને એનો ભલે સેકન્ડ ક્લાસ આવ્યો પણ એ આગળ ભણશે તો ચોક્કસ આગળ વધશે. પણ રોહન, મારે એની પાસે ક્યાં નોકરી કરાવવી છે? અમારે સંપત્તિની કોઈ કમી નથી, અમારે કાંઈ નોકરીની જરૂર નથી. પણ અંકલ, આરોહી ભણીને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માગે છે અને એનાથી એ સ્વનિર્ભર પણ બની શકશે. તો સુરેશભાઈને એની વાત ગળે તો ઉતરી અને કહ્યું, બેટા, તારી વાત તો સાચી છે. અમને તારા પરિવારની ઓળખાણ કરાવજે ને એકવાર આરોહી સાથે સુરેશભાઈ, સ્મિતાબેન, રોહનને ત્યાં ગયા ને ઘરના બધાનો સ્વભાવ એમને ગમ્યો અને કહ્યું, આરોહી, તારો મિત્ર તને જીવનસાથી તારો બને તો તને ગમે? આરોહી શરમાઈ ગઈ અને બોલી, પપ્પા, તમે તો મારા મનની વાત કરી. તમારા આશીર્વાદ લઈને રોહનનું ભણવાનું પૂરું થયા પછી હું આગળ વધવાની હતી. સુરેશભાઈએ કહ્યું, મને તારી સમજદારીમાં વિશ્વાસ છે ને બંનેના અનુકૂળ સમયે લગ્ન થયા. અત્યારે બંને પોતપોતાની પસંદગીનો વ્યવસાય કરે છે અને રોહનનું જે ધ્યેય હતું તે તેણે હાંસલ કર્યું. સારો પગાર, ઊંચો હોદ્દો અને માનપાન. હવે તે પોતાના પરિવારને પણ મોટા બંગલામાં એણે સેટ કર્યો છે અને
રોહનને સસરાની સંપત્તિની જરા પણ લાલચ નથી. સાચા સ્નેહની જીત થઈ છે. આરોહી અને રોહન અત્યારે ખૂબ સુખી છે. આ સુખી દંપતીની સૌ પ્રશંસા કરે છે. ધન્ય છે આરોહી અને રોહનને. સૌ યુવાન યુવતીઓ આ વાર્તામાંથી પ્રેરણા લે તો કેટલું સારું. અસ્તુ. થેન્ક યુ વેરી મચ.